10 થઈ ગયા એક ઘટે ઉપર 1 2 3 4 બે સગડા આવ્યા. 5 હે ભાઈ ગુમ થયેલો ક્યાંથી આવ્યો તો થઈ ગયા છે ભાઈ 10 છે હવે ક્યાં દો એલા હતું ભાઈ મને માં ભાઈ ટેટુ દોરે નંબર મારે આ રહ્યા શાંતાપુર બે નંબર મહિરા શાંતાપુર ના હે કે બહાર ના 9 7 ડબલ અમદાવાદ ને આ રહ્યા. 7 5 આ છોકરો છે ફેસલાઈટ હા ડબલ 6 है જબલ છે એમાં એવું છે હા. હું આવ્યા ભાઈ ક્યાંનો હોય પૂછો તો ખરા જોતા નથી છોકરો અમદાવાદ શાંતાપુર છોકરો છે એ કરો પૂછો તો હા ડબલ નંબર છે હા ના ના આઠડો છે ક્યાંનો જો આ હું નંબર બંબર ટેટુ હું દોરાવ્યા એમાં ધંધામાં ધ્યાન દે બોલો હે કઈ પ્રોબ્લેમ છે આ બાજુ મોબાઈલ બાજુ ભાઈ ગુમ બુમ થઈ ગયેલો કે કે તો તમ તારે કઈ તમારા અંગત ઘરે જાણીતા પકડ દઈ. હોય, ઘરે પહોંચાડી દઈ હે કઈ ઉપર ઘરે તમારે જવું હોય તો ખાવા પીવાનું બધી વ્યવસ્થા કરી દે પણ હું હે ઈ વાત કરો ખાલી કઈ તમારે ઘરની પ્રોબ્લેમ હોય ભલે એ તો ફોન કરીને ઈ વાત કરી દે કઈ તકલીફ હોય તો ઈ ગયો હે ભાઈ આ મોટા ભાઈ બહાર થી આવ્યા હે ને અત્યારે દેવચડી ગામમાં હે ફોન બોન નંબર આમ રાખતો એલા ભાઈ ડાયરેક્ટ ટેટુ દોરાવેલા નંબર આ નંબર કોઈને જાણીતા હોય તો કહેજો લાઈટ તો રાખ એટલે કઈ પ્રોબ્લેમ છે ભાઈ એટલે અમે તમને મદદ કરીશું એવું કઈ નથી તકલીફ હોય તો કે તમે તાર પહોંચાડી દઈ ઘરે તમારે જવું હોય તો બરાબર મૂળ ક્યાં રહ્યો છો તમે અમદાવાદમાં જ રહ્યો છો? પાવડા લગાડે તો અમદાવાદમાં જ રહ્યો છો? કઈ કઈ જગ્યાએ જગ્યાએ? શાંતાપુર તો આમાં લખેલું છે શાંતાપુર અમદાવાદ તો કઈ જગ્યાએ ઘરવાળા છોકરા કઈ છે તમારે નથી મા બાપ કાકા બાપા કોઈ ભાઈ કુટુંબ હે મા બાપ તો હોય જ ને રખડો જ ખાવ પીવો ક્યાં અત્યારે એમ એમ મા બાપ તો હોય જ. એવું ન હોય ઘરવાળી નો હોય એમ નથી પણ કદાચ ઇનકેસ એક્સપાયરી થઈ ગયા હોય એમ ખાવ પીવો ક્યાં ભાઈ તમે આવ્યા હતા ક્યાંથી અહીંયા દેવચડીમાં કોઈને ભેગા આવ્યા હતા તો એમને ડાયરેક્ટલી તમે અમદાવાદથી જાય હાલીને તો ન આવ્યા હોય કે કોકની વાહન કંઈક વ્યવસ્થા કઈ તકલીફ હોય તો કયો તમારે કરાવી દે અમે તમ તારે ભાડું બાડું દે ક્યાંય જવું હોય તો ઈ ગયો બધી વ્યવસ્થા થઈ ગયા જમવું બમવું હોય તો ઈ ગયો જમાડી દે બીજું કાંઈ ટેન્શન હોય કે કામ હોય તો ઈ ગયો બરાબર કઈ તકલીફ હોય તો કયો તમારી પાસેથી કાંઈ અમે ગીચામાંથી કાઢીને અમે કાંઈ લઈ લેવાના નથી તમને એક સેવા કરી સમજી ગયા તમે અહીંયા હમણાં બંધ કરી ગયો જા તમે ના. શું કરશો પછી અહીંયા શું કરવાનું કઈ કામકાજ હોય તો કયો તમ તારે બોલો બોલો હા બોલતો જેમાં નથી એટલે બોલે બોલે છે હે જો કોઈ પણ પ્રોબ્લેમ હોય ને ગમે એ વસ્તુની એ વ્યવસ્થિત તમે વાત કરશો ને તો નિખાલસ થાય બાકી એમનામ કાંઈ કોઈ વસ્તુનો જવાબ નહીં મળે કા હોય ત્યાં સુધી પછી અમે રહ્યા જઈએ પછી તમે આડા અવડા રખડો એની કરતા તમને કંઈક વાંધો હોય કયો તો એનું હમણાં આપણે ગમે ઈ તમને તમારા કોન્ટેક્ટ કોઈ નંબર હોય તમને ખબર હોય મગજમાં હોય એવા સમજો તો કયો તમારે જવું જ ક્યાં એ કયો જવાનું જ ક્યાંય તમારે તમારે જ્યાં જવું ત્યાં વ્યવસ્થા તને કરી દઈ ક્યાં જવાનું છે અમે તમારા ભાઈ જ છીએ ઉપાધિ ન કરો ભાઈ બોલો કઈક બોલશો ને તો અને બોલ વેચા આમાં ભાઈ તમે તો આપણે ફેરાને વેચલા રાખશો ના ભાઈ તે ગમે ત્યાં પીડા રહ્યો છે એમાં કઈ ફેર નહીં પડે એક દી અહીંયા રહ્યો કાલ શિવરે કરી જાઓ પછી આમ બીજી આમ હજા બહાર થી આવ્યા છો કોઈ ગાડી મૂક્યા ઘેરે થી કે શું કર્યું હોય તમારે તો કયો તો ખરા ત્યાં દેવચડી ઘરે જ કાઢી મૂક્યા કોણે કાઢી મૂક્યા પણ યાર રે પછી કા હું રિયાણા કઈ કારણ તો હોય છે ને તો તમારું ગામ અહીંયા કેમ ગયા? ક્યાં? મૂળ ગામ હે મોટા ભાઈ તમારું મૂળ ગામ છે હે સીતાપુર આમાં સીતાપુર તો લખેલું છે આમાં ભાઈ આમ એ ફાધર કેવા હિન્દુ મોમિની હિન્દુ છો તો મોમિની તો હાલા. ઝાલા તે હિન્દુમાં જ આવે ને પણ અમે હિન્દુ ઝાલા દરબાર કરાઈશિયા આ તેજી જ વાત ન કરી હા એટલે ઝાલા છો એમાં ના નહીં પણ હિન્દુમાં જ આવો ને એટલે શું પ્રોબ્લેમ કઈ હતી ઘરે માથાકૂટ થઈ હતી કઈ ઘરે કોન્ટ્રાક્ટ કરવું જ કઈ તમારા તમારા પપ્પાને? ભાઈ એમ નથી વાત તમારી. ભલે એમ નથી આયા બહાર એમાં શું રિયા કઈ કારણ તો છે ને રહેવાનું સાંભળો તમે આયા તમે બેઠા રહ્યો રખડા રાખશો એનો કઈ અહીંયા કેટલા વાગે તમે બેસીશું એ મને કયો અહીંયા કેટલા વાગે બેસીશું આ હમણાં બંધ કરીને ગયો જાય હા. પછી તમે ક્યાં જાઓ
કામકાજ હોય તો કયો તમ તાર બિંદાસ. અમદાવાદ જવું તો અમદાવાદમાં બેહાડી દેવો. તમારે કાંઈ કામ હોય તો કયો. અમદાવાદ જવું હોય અમદાવાદ જવું છે. જવું હોય ને પૈસા એ તમારી પાસે નથી એમને કોન્ટેક્ટ કાંઈ વાંધો ના હાલો અમદાવાદ તમને ગોંડલમાંથી હમણાં બિહાડી દઈએ. બસમાં જવું શેમાં જવું ટ્રેનમાં જવું છે? બસમાં જવું કાંઈ વાંધો ના હાલો કોન્ટેક્ટ કરાવી દો તમે તાર હમણાં. પછી તમારે નંબર તમને યાદ હોય તમારા પપ્પાનો કોઈ તો એને ફોન કરવો હોય તો એ કયો એટલે આમાં નંબર તો આમાં લખેલા જ છીએ ભાઈ અમે ક્યાં લાગે આમાં નંબર જો ઈ તો નથી કાયદેસર ટેટુ દોરાવેલો નંબર. ઈ તો એના નંબર છે તમારી પાસે મોબાઈલ પર હતો નીકળ્યા થઈ નંબર ને ટેટુ દોરાવેલા. તમારા નંબર તમે મોબાઈલ નીકળ્યા થઈ મોબાઈલ તમારી પાસે હતો છે. તમારા પપ્પાની શું કરે નોકરી કરે કે કામ કાલ મારી ભેગા ભાઈ જો હા હરખો બે આવી દે ભાઈ મારો ભાઈ આવી દે વ્યવસ્થિત બે અને વ્યવસ્થિત તારે જે પણ હોય ને તકલીફ અંતર બિંદાસ કે અત્યારે અમારા આશરે આવ્યું હોય દેવચડી કોઈ ના જાણીતા હોય આપણ નિલેશ વ્લોગ અને આપણું ભાઈ ચેનલ જ છે વ્યવસ્થિત હો. તો કે તો આજુબાજુમાં કોઈ તારે કાંઈ તકલીફ હોય તો કે તમ તારે એવી કઈ તકલીફ છે તો કેમ આવી દે રજરસ તું હે લગભગ ભાઈ? મહિનાથી તો આ સાઈડમાં છું ને 1 મહિના જેવું થઈ તમને તો રજરસ શું એમ આવી દે રખડસ ભાટક ખાવા પીવાનું ક્યાં તું રેસ ક્યાં જમવા બમવાનું પછી હે ભાઈ તો જે પણ તકલીફ હોય કે તમ તારે બિંદાસ એટલે એ તારા યુટ્યુબના માધ્યમથી તને ક્યાંય ક્યાંય તમ તારે બધું જ્યાં તું હોય ને તમ તારે તને પહોંચાડી દેવું. એવું વ્યક્તિ હોય તારે આ બાજુમાં કોઈ હગાવાલા છે આ એરિયા તો કાંઈ અમે ભાઈઓ પણ કાંઈ નહોતો પણ એમ સીધી વાત કરી ને કાંઈ નથી તું તો એમને ઘરેથી આવી આવ્યો છું કાંઈ ખાવું નહીં હે એમની ફાળા ખાઈએ શોખ એવો ફાળા શોખ એવો આવો ભાગવાનો આવું રખડવાનું. હે એટલે ભાઈ તાર મમ્મી આવો ભાગવાનો શોખ. મા બાપ તો છે ને ભાઈ કુટુંબ છે ભાઈ કેટલા ભાઈઓ તમે 2 તું મોટો કે ભાઈ નાનો હું નાનો તારેથી મોટા ભાઈ એ ક્યાં રહે છે? ઘર ઘરે એટલે ક્યાં સુજાપુર સીતાપુર આમ. સીતાપુર મૂળ ગામ અમદાવાદની બાજુમાં આવે કે આગળ કે પાછળ એને 50 અમદાવાદથી 50 તમને ઘરેથી તું નીકળી કેમ ગયો એ તો કે હે ભાઈ ઘરેથી નીકળી કેમ ગયો તું ઘરેથી નીકળી કેમ ગયો એ તો કે અલા બીક નથી તારે તારે હા. ઘરે જવું હોય ને તો તને પહોંચાડી દે એમ સમજાય? સહી સલામત તને તમ તાર ઘરે પહોંચાડી દેવું. ઘરે જવું આજે તું નાસ્તો પાણી કરી લે તને જમાડી દેવું રાઈતે હમણાં બધું ત્યાં પહોંચી જતું એ જમી બમી લે. જવું છે ઘરે આ તો એમને તું જાય કે કીધા વગર કઈ સરનામું નહીં નામ નહીં કોઈ નિશાન નહીં કઈ એમને કેમ તું જવાનું આવી કોઈ જતો રહું હે હે ત્યાં આવે એટલે ત્યાં તો ભાડી જ હોય એટલે તારે જવાનું ક્યાં કાંઈ અમદાવાદમાં જવાનું કાં અમદાવાદ આગળ જવાનું કેટલું ભાડું કેટલું થાય તારી પાસે પૈસા હે કેટલા હે કામ નહીં ભાડું નથી તારી પાસે પૈસા નથી ને તારી પાસે ઉભા રહી પૈસા નથી તો તું વહી જાય ઘરે વહી જાય પૈસા દઉં તો વહી જાય શેમાં જાય બસમાં ટ્રેનમાં બસમાં કઈ બસમાં બસ ચાલુ થઈ ગોંડલથી કઈ ડેપોમાં બસ લાગે તારે ગોંડલ તો ગોંડલથી જ ને તું આવ્યો તો ગોંડલથી જઈશ ને? ત્યાંથી કઈ થોડી અમદાવાદની બસ મળે ભાઈ આ ગામડું દેવચડી અમારું ગામ હે. આ ગામમાં ન મળે ને ભાઈ ગામડામાં થોડી બસ મળે આખીને બે દે એટલે જતો રહી તો વાત પણ અહીંયા બસ મળે તો તને બિયાડી ને તારી બસ ટૂંકમાં તારા ગામ જવા તને ગોંડલ લગીને મળે ગોંડલ આ ટૂંકમાં તારા ઘરે જ જવું હોય ને ફાઇનલ આ તો તમ તારે આમ તમને ગોંડલથી તને હમણાં ને બેડાવાનું કરાવી દો હો વહી જાઓ અમદાવાદ ને આવી દે ભાટકોમાં અને ખાઈ પીને જલસા કરો ઘરે ને કામ ધંધો કરો મારો ભાઈ જુવાન જણ છો અરે ભાઈ તું કઈ આવું કામ બામ કરાય? ન લાગે જુવાન જણ છો હજી થોડો કઈ ગઈડો થઈ ગયો કઈ આવી રીતે તું કે 1 મહિનાથી ખાઈ પીને જલસા કરીને એટલે મારા ભાઈ કીધું પણ ના રે ભાઈ કેમ શું કામ નો રહ્યો એ કોઈ બે કામ કહું કોઈ કામ કામ નથી તું કઈ કરતો કામ કરે છે કઈ કેમ નથી કરતો શું કામ કાંઈ બે કહો એવું ખાય આમ ના પણ બે વાર નો કામ તો કરવું છે ને કે તું ખાસ આપણે ખાતા પીતા હોય. હા એટલું જ કામ કરાય ને જેટલું જમતા હોય એટલું તો તારા ઘરે તો પ્રેમ નહીં એમ જ કરવું તારા ભાઈ નહીં મારા ભાઈ ક્યારે તો ત્યાં શું કામ કરતો તું ત્યાં શું કામ કરતો કશું નહીં કઈ હોય કે જમીન બે રહું ખાલી એમને આવી એવું હા કરે ભાઈ એમના પેલા કામ તો કઈક તારા ભાઈ નહીં શું કામ કરે કશું નહીં એ બે રહે એ
એલા કશું નહીં તો કઈ ખાવા પીવા કઈક જોતું હોય છે ને, કામ કર્યા વગર કોઈ વસ્તુ તમે કઈક ખાતા પીતા હોય છે ને તારા ઈ કે ભાઈ. આઈ જાય કે ગમે ત્યાં આવતું આપણે શું ખાવું પડે મારી વાત સાંભળ ભાઈ, એક એ ગમે ને તો આવતું રહે, ઉઠતું ઉઠતું આવી જાય તો લેલા કેમ આવે? પૈસા કે શું કઈ તમે દઈ જાય કોઈ ઉઠતું ઉઠતું આવી જાય પૈસા. આ મેં તને 10, 15, 20 રૂપિયા કરીને ખવડાવ્યું એટલે હા. આમ આવી જાય એમ. હા એનો મતલબ એમ થયું કે આપડા ખવડાવ પીવડાવ ના તે તો ભિખારી છો તમે, ભીખ માંગો છો તો તો ભાઈ એવું જ થયું એટલે ને, કેવી રીતે આવતું રહે? તું અહીંયા બેઠો રહે અહીંયા સવારે સુધી જો આ બેલા ઉપર કોઈ નો દઈ જાય ભાઈ. કોઈ તને પાણી પૂછે નહીં, પાણી પૂછે તું આટલા ટાઈમ 1 મહિનાથી ઉપર રખડે જ ને આ સાઈડમાં. એકવાર અમને ભેગો થયો, બીજી વખત તું ભેગો થયો, અહીંયા જ ભેગા થયા હતા આપણે ખબર બપોરે, ત્યારે તને કીધું તું ત્યારે તું કઈ બોલ્યો જ નહીં. આજ તું થોડુંક કંઈક બોલ્યો વળી.